અમારા 25,000 કર્મચારીઓ જોડાયેલા છે અને રાજકોટ જિલ્લાના 1000 કર્મચારીઓ જોડાયેલા છે. અમારી મુખ્યત્વે સરકાર પાસે બે જ માંગણી છે. પહેલી ટેકનિકલ પગાર સુધારણાની અને બીજી ખાતાકીય પરીક્ષાની. અને ટેકનિકલ પગાર સુધારણામાં એવું છે કે 2022માં કમિટી બેઠી હતી, 6/3/2024માં આ ઠરાવ પસાર કરેલો છે, પણ સરકારે આજ દિન સુધી આની અમલવારી નથી કરેલી. એટલે આ ઠરાવ થઈ ગયેલો છે અને અમલવારી બાકી છે. અમે ટેકનિકલ કામગીરી કરીએ છીએ. અમારી ચારેય કેડરો, અમારા ભાઈઓ ઘરે ઘરે જઈને આયુષ્માન કાર્ડ કાઢે છે, આભા કાર્ડ કાઢે છે, બહેનો રસીકરણની ટેકોમાં એન્ટ્રી કરે છે. ટેકનિકલ કામગીરી કરતા હોવા છતાં ટેકનિકલ પગાર સુધારણાની અમલવારી અમારી કેડર ઉપર થઈ નથી. બીજું, ખાતાકીય પરીક્ષા જે આજ દિન સુધી હતી નહીં, જે સરકારે અમારી ઉપર તંત્રએ પરીક્ષા લેવાનો નિર્ણય લીધેલો છે કે જે અમારે લગતી કોઈ છે જ નહીં. અમારી આરોગ્યને લગતી પરીક્ષા લેવામાં આવે તો અમને કોઈને વાંધોય નથી. જે વહીવટી જ્ઞાનને લગતી પરીક્ષા છે, જેનો વિરોધ અમે લોકો કરીએ છીએ અને 17 તારીખથી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર એટલા માટે ગયેલા છીએ. અને બીજું કે તમને એ કહેવાનું, અમે કોરોના વોરિયર્સ એવા છીએ કે કોરોના કાળમાં કે જેના પરિવારો જે કોરોના દર્દીઓની નથી દૂર રહ્યા છે, એવા ટાઈમે અમે લોકોએ અમારા જીવની પરવા કર્યા વગર, જાન જોખમમાં મૂકીને, પરિવારની ચિંતા કર્યા વગર ઘરે ઘરે જઈને અમે લોકોએ સેવા કરી છે. અને એ સમયે સરકારે અમારી પર થાળીઓનો ગડગડાટ કર્યો છે અને ફૂલોની વર્ષા કરી છે. એ કોરોના વોરિયર્સ છીએ, છતાં અમને અમારો હક નથી મળતો અને અમારે ના છૂટકે આ અચોક્કસ મુદતની હડતાલ જેવું શસ્ત્ર ઉઠાવવું પડ્યું છે. સરકારને અમારે નમ્ર નિવેદન છે કે અમારી મુખ્યત્વે બે માંગણી અમને સોલ્વ કરી આપો, તો અમારે આ હડતાલ ઉપર જવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી.